अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। स्वयं भगवान कहे छे मने भजे ते मारा हे अर्जुन, मने भजे ते मारा, मने भजे ते मारा हे अर्जुन, मने भजे ते मारा, ओ मने भजे ते मारा हो अर्जुन, मने भजे ते मारा, मने भजे ते मारा हे अर्जुन, मने भजे ते मारा। ભગવાનને જે માણસ ભજે છે ભગવાનનો બની જાય છે, ભગવાન એને આધીન થઈ જાય। અહમ ભક્ત પરાધીન, હું મારા ભક્તોને આધીન થઈ જાઉં છું। ભગવાનની પૂજા કરો ને એટલે ભગવાન તમારી અંદર આવી અને કેદ થઈ જાય। ભગવાનના ભક્તો ભગવાનને પોતાના હૃદયમાં બિરાજમાન ન કરે। ભગવાનના ભક્તો પોતાના ભગવાનને પોતાના હૃદયની અંદર કેદ કરે છે। કેદ કરવું અને બિરાજમાન થવું આ બેમાં બહુ ફેર છે। જેલ હોય એની અંદર જેલર જાય અને કેદીઓ નિહારે બેહે તો જેલરને કેદી ન કહેવાય, કારણ અહીંયા બિરાજમાન થયા છે, અહીંયાથી નીકળી શકે। અને કેદીને આપણે એમ ન કહેવાય સારું થયું તમે અહીંયા બિરાજમાન થયા। હા, એમ બિરાજમાન થાય તો એ પોતાની હારે જઈ શકે, પણ જેને કેદ કર્યા હોય ન જઈ શકે। ભગવાનના ભક્તો ભગવાનને પોતાના હૃદયમાં કેદ કરે છે। અહમ ભક્ત પરાધીન, હું મારા ભક્તોને આધીન છું। એ કથા બતાવી ત્યારબાદ પૃથુ ચરિત્રની કથા। ભગવાન રાજા બનીને આવ્યા હતા। શું કામે રાજા બનીને આવ્યા? તો કહે છે કે ભગવાનનું એકમાત્ર કાર્ય હતું પ્રજાને સુખી બનાવવાનું। રાજાનો ધર્મ શું છે સમજાવવા માટે ભગવાન પૃથુ બનીને આવ્યા હતા। આ ગાયરૂપી ધરતીનું એને દોહન કરી અને પ્રજાને સુખી બનાવી। રાજાનો નિયમ છે પ્રજાના દુઃખમાં દુઃખી અને પ્રજાના સુખમાં સુખી। એ કથા બતાવી ત્યારબાદ પુરંજન આખ્યાનની કથા। જીવાત્મા ભગવાનથી જુદો પડ્યો એ પુરંજન છે। એ કથા બતાવીને અંતે ચતુર્થ સ્કંદને વિરામ આપ્યો। પંચમ સ્કંદમાં પ્રવેશ કરાવે અને પંચમ સ્કંદની અંદર પ્રવેશ કરાવતા ભગવાન વેદવ્યાસ લખે છે અહો અમીશામ કિમ કારિશોભનમ પ્રસન્ન એષામ સ્વેદોતામ સ્વયં હરિ એર્જન્મલબ્ધા નૃષુ ભારતાજિરે મુકુંદ સેવો પૈકમ સ્પૃહા મુકુંદ સેવો પૈકમ સ્પૃહાહીન। પંચમ સ્કંદમાં મનુ મહારાજના દીકરા પ્રિયવ્રતનું આખ્યાન છે। પ્રિયવ્રત મહારાજને બ્રહ્માજીએ સમજાવ્યા એટલે પ્રિયવ્રત મહારાજે સંસારનો સ્વીકાર કર્યો। અને એ પ્રિયવ્રત મહારાજે જ્યારે સંસારનો સ્વીકાર કર્યો ત્યારે એને સંસારમાં 10 દીકરાઓ થયા। એ 10 દીકરાઓમાં 7 દીકરાઓને એનું રાજ્ય મળ્યું, 3 દીકરાઓ વિરક્ત બન્યા, 7 દીકરાઓને એક દીપનું રાજ્ય મળ્યું। એમાં જમ્મુદીપના રાજા આગ્નિદ થયા। આગ્નિદ પૂર્વચિતી નામની અપ્સરાથી નાભી નામનો દીકરો થયો અને એ નાભીના લગ્ન મેરુની પુત્રી મેરુદેવી સાથે થયા। નાભી અને મેરુદેવીએ બેએ સાથે મળી અને ભગવાનનું યજન કર્યું અને એ યજ્ઞના યજન દ્વારા સ્વયં ભગવાન ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું। બોલીએ ઋષભદેવજી મહારાજ કી। ઋષભદેવજી મહારાજ આ દુનિયાની અંદર નિવૃત્તિનો માર્ગ બતાવવા માટે આવ્યા છે।
કે માણસે નિવૃત્તિના સમયમાં શું કરવું જોઈએ. નિવૃત્તિના સમયમાં ભગવાનનું યજન કરવું. એ ઋષભદેવજી મહારાજે જ્યારે નિવૃત્તિનો માર્ગ બતાવ્યો, એને સંસાર ચલાવ્યું, તો એના સંસારની અંદર એને 100 પુત્રો થયા હતા. એમાંથી 81 પુત્રો કર્મકાંડી બ્રાહ્મણ બન્યા છે. 9 પુત્રો હતા એ યોગેશ્વર બન્યા છે. એ યોગેશ્વરની કથા 11મા સ્કંદમાં આપી. 9 દીકરાઓ હતા એ રાજ્યને પામ્યા, અને સૌથી મોટો દીકરો હતો એ રાજ્યાધિકાર પામ્યો અને એ ચક્રવર્તી રાજા બન્યો. એ મોટો દીકરો એટલે ભરત, અને ભરત ચક્રવર્તી રાજા બન્યો. એટલે ભરતના નામ ઉપરથી આપણા દેશનું નામ પડ્યું છે ભરતખંડ, ભરત દેશ. અને એ ભારત દેશમાં આપણે રહીએ છીએ. જો કે હવે તો આપણે એને ભારત દેશ કહેવા કરતા ભારત માતા કહીએ છીએ. ભારત માતાનો વાત આવી એટલે મને એક વાત યાદ આવે છે કે RSSના તમામ સભ્યો દ્વારા એક ઝુંબેશ ઉપડી છે હવે, કે જેમ આપણે તમામ દેવી દેવતાઓનું પૂજન કરીએ છીએ, તો એ તમામ દેવી દેવતાઓના પૂજનની સાથે સાથે 26મી જાન્યુઆરીના દિવસે આપણે માં ભારતનું પણ પૂજન કરીએ, ભારત માતાનું પણ પૂજન કરીએ, અને એનું પણ આપણે એક પૂજન કરીને આપણે એના આશીર્વાદ મેળવીએ, કારણ કે આપણી માં છે. તો આપ સૌને આજે એક સંદેશો આપું છું. હમણાં જો કે આવતીકાલ એક દિવસ આડો છે, પરમ દિવસે આવે છે 26મી જાન્યુઆરી. તો આપ સૌને કહું છું કે આપ સૌ લોકો આ ભારત માતાના આપણે સંતાન છીએ, તો દરેક વ્યક્તિ એક દિવસ માટે ભારત માતાનું પૂજન કરે એવી મારી વ્યાસપીઠ તમ સૌને અપીલ કરે છે. બાપ, આપ સૌ ભારત માતાનું પૂજન કરજો. એ ભરતજી મહારાજ જ્યારે પોતાના રાજ્યાધિકારને પામ્યા, પણ એનો સમય થયો એટલે એના સમયકાળની અંદર એને પોતાના રાજ્યાધિકાર, એના જે દીકરાઓ છે એ દીકરાઓને રાજગાદી સોંપી દઈ અને પોતે પુલહાશ્રમની અંદર ગંડકી નદીના કિનારે પોતે આવીને ભગવાનનું યજન કરે છે. હવે આ કથા એક ઉપદેશ રૂપ કથા છે કે માણસ એક નામ લેતો હતો, કેટલી મોટી સંપદાને છોડી અને નદીના કિનારે ગયો, ત્યાં હરી 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 કરતો હતો. ભગવાનને મેળવવા માટે થઈ અને સંસારને છોડી અને જંગલમાં ગયેલો માણસ હરી હરી કરતો હતો, અને જંગલમાં ગયેલો માણસ હરી હરી હરીમાંથી હરીણ હરીણ કરવા માંડ્યો. 2 જન્મ લેવા પડ્યા. એક માત્ર નામનો ફેર પડ્યો, એક શબ્દનો ફેર પડ્યો. 5મો સ્કંદ અને 6ઠો સ્કંદ આ 2 નામના મહિમાની કથા છે. અહીંયા હરિમાંથી હરિણ થયું અને શું દશા થઈ એની કથા છે. 6ઠા સ્કંદમાં કોઈ દી નામ નહોતો લેતો, એમાંથી નારાયણ નામ લેવાઈ ગયું અને શું પ્રાપ્ત થઈ ગયું એની કથા છે. બસ બે જ માત્ર બહુ સંક્ષિપ્તની કથાઓ. તો ભરતજી મહારાજ જ્યારે ગંડકી નદીમાં સ્નાન કરતા હતા અને એ સમયે એક હરણનું બચ્ચું તણાઈને આવે છે, અને એ હરણના બચ્ચા તણાતા બરાબર એક તણાતું બચ્ચું આવ્યું. એને ભરતજી મહારાજે ઉપાડી કિનારે લઈ આવ્યા, એના શરીરને લૂછ્યું, સ્વચ્છ બનાવ્યું, અને એ સમયે એને આશ્રમમાં લઈ જાય છે. ધીમે ધીમે એ આશ્રમની અંદર રહેલું બચ્ચું મોટું થવા લાગે છે. જેમ જેમ બચ્ચું મોટું થાય તેમ તેમ ભરતજી મહારાજને એમાં આસક્તિ થાય. હરી હરી તો કહેતા હતા, પણ ક્યારેક ક્યારેક હરીણ હરીણ પણ થવા લાગ્યું. એમાં એક વખતના સમયે ભરતજી મહારાજ ખૂબ આસક્તિ પામેલા, અને જ્યારે ભરતજી મહારાજ ધ્યાનમાં બેઠા તો હરણનું બચ્ચું જંગલના માર્ગોમાં હરણના ટોળાઓની સાથે નીકળી ગયું, અને આ બાજુ જંગલના માર્ગોમાં નીકળી ગયેલું હરણનું બચ્ચું બીજી બાજુ ભરતજી મહારાજ આશ્રમની અંદર જ્યાં ધ્યાન પૂરું થયું અને બચ્ચાને શોધે, બચ્ચું ન મળ્યું તો એ બચ્ચાને શોધવા માટે એવો જંગલમાં નીકળી પડ્યા. રડતી આંખે તમામ વ્યક્તિઓને પૂછે છે કે ભાઈ, તમે મારા હરણના બચ્ચાને જોયું? તમે મારા હરિણને જોયું? હરિણને જોયું? હરીમાંથી મન નીકળી અને હરીણમાં ગયું. હરીણ 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 કરતા 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 જંગલના માર્ગોમાં ફરતા રહ્યા, અને એમાં એનો અંતકાળ નજીક આવી ગયો. અને જ્યાં અંતકાળ નજીક આવ્યો ને, તો હરીણ હરીણ કરતા કરતા મર્યા, અને હરીણ હરીણ કરતા કરતા મર્યા તો બીજો જન્મ કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો. કારણ અંતે યા મતિ સા ગતિ. અંત સમય જેવી તમારી મતિ હશે એવી તમારી ગતિ થશે.
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। માટે તમે આપણી બુદ્ધિને સારી રાખજો બાપ. અંતયામતિ સાગતિ. હરણ તરીકેનો જન્મ થયો. એ જન્મની અંદર એને 11 જન્મનું જ્ઞાન હતું. એટલે એ જન્મમાં પણ એમણે ભગવાનના નામનું ભજન કર્યું અને હરણનો દેહ છૂટ્યા પછી એણે એક બ્રાહ્મણના ઘરે એક દીકરા તરીકે જન્મ થયો અને એની અંદર એણે મૌન ધારણ કરી લીધું. કારણ એ જન્મમાં પણ એને 11 જન્મનું જ્ઞાન છે કે ગયા જન્મે હરી હરી બોલતો તો એમાંથી હરીણ થઈ ગયું તો મારે આ જન્મ લેવો પડ્યો એટલે આ વખતે બોલવું જ નથી. યજ્ઞોપવિતના સંસ્કાર દેવાયા, ગાયત્રી મંત્ર બોલવાનું કહ્યું. ગાયત્રી મંત્ર પણ ભરતજી મહારાજ ન બોલ્યા. ધીમે ધીમે મોટા થયા છે અને એ સમયે મા બાપ મૃત્યુ પામ્યા તો સાવકા ભાઈની હારે રહેતા હતા. સાવકા ભાઈએ ભણવામાં ધ્યાન નહોતું લાગતું એટલે વાડીએ મોકલ્યો તો એના ચકલાઓ ચણ ખાતા હતા એમાં એણે કોઈને ઉડાડ્યા નહીં, ધ્યાન રાખ્યું નહીં એટલે એને ઘરેથી કાઢી મૂક્યો. અને જ્યારે ભરતજી મહારાજ જંગલના માર્ગોમાં જાય છે તો જંગલના માર્ગમાં જંગલોનો રાજા ભીલ અને ભીલના ઘરે એક માણસની બલિ આપવાની હતી પણ એ બલિ આપનારો માણસ વયો ગયો અને બદલે ભરતજી મહારાજને પકડી આવ્યા અને ત્યાં આગળ ભરતજી મહારાજને જે મારાઓ મારવા જતા હતા પણ એ ભરતજી મહારાજની એટલું તપસ્યા હતી કે માં મહાકાળીની મૂર્તિ સામે જ્યારે એમણે મસ્તક નમાવ્યું અને મારાઓ મારવા ગયા તો એ જ સમયે મહાકાળી માતાજીની મૂર્તિ ફાટે છે અને એમાંથી મહાકાળી પ્રસન્ન થયા અને મહાકાળી માતાજીએ સ્વયં પેલા મારાઓને માર્યા છે. કારણ ભક્તિ કરો તો ભગવાન તમારું ધ્યાન રાખે રાખે ને રાખે, એમાં કોઈ સંશય નથી. આ દુનિયામાં ભક્તિ તો બહુ મોટું પદાર્થ છે. નરસૈયો કહે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. આ દુનિયામાં ધરતી પર જો કોઈ મોટામાં મોટું પદાર્થ હોય તો એ ભક્તિ છે. માટે આ ભક્તિને તમારા જીવનમાં રાખજો. ભગવાન તમારું શ્રેય કરશે, કલ્યાણ કરશે. મહાકાળી માતાજીના દર્શન કરી અને ભરતજી મહારાજ ત્યાંથી નીકળે છે. આગળ ગયા તો રાજા રહુગણનો એને પાલખી ઉપાડવાનો વારો આવ્યો પણ જ્યાં રાજા રહુગણની પાલખી ઉપાડે છે અને જ્યાં કીડા મકોડાને જુએ એટલે ભરતજી મહારાજ કુદાકો મારીને આગળ જાય એટલે પાલખી હલે છે. એમાં દંડ માથામાં વાગ્યો રહુગણને એટલે રહુગણને જરા ક્રોધ આવે છે અને ક્રોધ આવતાની સાથે એણે પાલખીમાંથી નીચે ઉતરી અને રાજા રહુગણ પોતે ભરતજી મહારાજને ચાબુકના માર મારે છે. પણ ભરતજી તો હસે છે, ભરત હસે છે. શું કામે? તો કહે છે એટલા માટે કે રાજા રહુગણે પ્રશ્ન કર્યો કેલા હું તને મારું છું, તને વાગતું નથી? ભરતજી એટલું બોલ્યા છે કે તમે કોને મારો છો? મને મારો છો? તો એક વાત યાદ રાખજો, તમે શરીરને મારો છો. મને શસ્ત્ર છેદી ન શકે, પાણી ભીંજવી ન શકે, અગ્નિ બાળી ન શકે અને વાયુ સૂકવી ન શકે. હું તો હાથમાં છું, અમર છું, મને કોણ મારે? આટલા શબ્દો સાંભળ્યા ને એ જ સમયે પેલા રાજા રહુગણને વિચાર આવ્યો કે આ કોઈ સામાન્ય માણસ ન હોય. એટલે પ્રશ્ન કર્યો તમે કોણ છો? ભરતજીએ જવાબ આપ્યો હું કોણ છું ને એટલે હુંની શોધમાં તો નીકળી પડ્યો છું. હુંને ઓળખવા માટે નીકળ્યો છે. અને જ્યાં સુધી માણસ પોતાની જાતને ન ઓળખે ત્યાં સુધી આપણે બધાને ઓળખવા માટે નીકળી જાય. આપણે બીજાને ઓળખવાના પ્રયત્ન કરીએ પણ પેલા પોતાની જાતને તો ઓળખો યાર. પોતાની જાતને ઓળખો. પોતાની જાતને ન ઓળખો ત્યાં સુધી બીજાને તમે શું ઓળખી શકવાના હતા? પછી ભરતજી મહારાજે એમને ઓળખાણ આપી કે તમે ચક્રવર્તી રાજા ભરતનું નામ સાંભળ્યું છે? અરે અમે એના રાજ્યમાં રહીએ છીએ, એ મૃત્યુ પામ્યા છે. અને ભરતજીએ કહ્યું કે રાજા તમારા માટે મૃત્યુ પામ્યો છે પણ એનો એ જ ભરત હું છું. કારણ હું પણ ભગવાનની ભક્તિમાં લાગ્યો અને હરી હરી કરતો તો એમાંથી હરીને હરીને થઈ ગયું ને તો મારે 2 જન્મ બીજા લેવા પડ્યા. માટે રાજા તમે તો કપિલ મુનિના આશ્રમમાં સત્સંગ માટે જાઓ છો અને સત્સંગમાં આટલો બધો દંભ, આટલો અહંકાર? સત્સંગમાં દંભ ન કરાય. સત્સંગમાં જાઓ છો, સદગુરુના શરણે જાઓ છો તો એની પાત્રતા બનો. સદગુરુ આપણો સ્વીકાર કરે એવું પાત્ર બનો તમે. સદગુરુ શરણના
થાવ અધિકારી પાનબાઈ. એ પાનબાઈ, તમે સદગુરુ શરણના અધિકારી થાવ, અને અધિકારી બન્યા વગર તમને કશું મળશે નહીં ક્યારે. અધિકારી બનજુવા. અને એ સમયે રાજા રહુગણને જ્ઞાનનો ઉપદેશ આપ્યો અને રાજા રહુગણના મનમાંથી અહંકાર ઉતાર્યો. એ કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને બતાવી અને કહ્યું કે રાજા, હરી હરી હરીમાંથી હરિણ થયું અને 2 જન્મ લેવા પડ્યા, તો આપણે વિચાર કરજો કે આપણે કેટલું નામ બીજાના લઈએ છીએ, કેટલું બીજું કામ કરીએ છીએ, આપણે કેટલા જન્મ લેવા પડશે. માટે ઈશ્વરના નામનો મહિમા ગાતા રહેજો બાપ, ઈશ્વરના નામનો તમે ચિંતન કરતા રહેજો, જેથી કરી અને ભગવાન આપણા બધાનું શ્રેય કરે. એ કથા બતાવી 5મ સ્કંદને વિરામ આપ્યો અને 6મ સ્કંદમાં પ્રવેશ કરાવતા ભગવાન વેદવ્યાસ લખે છે. અજાત પક્ષ ઇવ માતર ખગાહ સ્તન્યમ યથાવત સતરામ સુધારતા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષન્ના મનોરવિંદાક્ષદિદ્રક્ષતે ત્વામ. વૃત્રાસુરે કરેલી ચતુશ્લોકી એ સ્તુતિ, ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 શ્લોકમાં ભગવાનને સ્તુતિ કરી છે. પણ એની પહેલા એક અજામિલ નામનો એક દાસીપતિ બ્રાહ્મણ સંઘને લઈ અને ભગવાનના નામથી જુદો થયો. પણ અહીંયા જુઓ કે ફરી પાછો એક વખત એને નામ લેવાઈ ગયું. નામ લેતો નહોતો, એને નામ લીધું, એનો કેવો ઉદ્ધાર થયો. નામ લેતો તો ને એને નામ બદલાઈ ગયું, એનો કેવો ઉદ્ધાર થયો. આપણે આગળની કથા ભરતજી મહારાજની જોઈ. હવે આ નારાયણનું નામ લેતો નથી. નારાયણના નામ હારે જેને કૂતરા બિલાડાને ભળે એવું ભળે છે. ભગવાનના નામ હારે, ભગવા કપડા હારે, મોરબીના પાર્સિંગનો જેને આંકડો છે, છત્રીનો આંકડો, નથી કેતા એને રેવા દે ભાઈ, એને હે છત્રીસનો આંકડો સાહેબ. ભગવા કપડાને જોવે અને ભાગે. નો કોઈ દી મંદિરે જાય, નો કોઈ દી કથામાં જાય. પણ એક વખતના સમયે સંતો બરાબર ગામમાંથી નીકળ્યા ને ગામના પાદરમાં ચોરે બેઠેલા વ્યક્તિઓને પૂછ્યું, ભાઈ તમારા ગામમાં કોઈ ભગત ખરો? અમારા ગામમાં એક ભગત છે, અજામિલ ભગત. અજામિલ? સંતોને બિચારાને ખબર નહીં કે આ ગામના લોકો નવરા હતા એટલે એણે મારી મજાક કરી છે. મેં સવારમાં કહ્યું તો ખબર છે, કોઈક આપણું ખરાબ કરે ને તો એમાં આપણું સારું હોય. જોજો હમણાં અહીંયા પેલા માણસોએ મજાક કરી અને સંતોને એના ઘરે મોકલ્યા, પણ ફાયદો કોને થયો? અજામિલને. ક્યારેક આપણને ફાયદો પણ હોય કોઈક આપણું ખરાબ બોલે તો. અજામિલના ઘરે આવીને સંતોએ અવાજ કર્યો, અજામિલ ભગત છે ઘરમાં? અજામિલના પત્નીના કાન ચમક્યા, મારા ઘરવાળાને ભગત કીધો કોને? આ કોઈ દી મંદિરે ગયો નથી, આ કોઈ દી ભીમાણી પરિવારની કથામાં હજી 3 દીમાં ગયો નથી, અને કીધો કોને ભગત? અજામિલને પત્ની જ્યાં દરવાજા ખોલે છે, સંતોને જોયા. સંતોએ કહ્યું, માં અમે યાત્રાએ નીકળ્યા છીએ ને અમને બપોરનો સમય છે, ભોજન કરવું છે, ભોજન મળશે? અજામિલના પત્ની કહે છે કે લાવ બોલો ઘરમાં નથી ને, તો ઘર બેઠા ગંગા આવી છે ને, ઉપયોગ કરી લઈએ. સંતોને લઈ જાય છે, ભોજન બનાવે છે, જમાડવા બેહાર્યા.
સંતો જમતા હતા ને ત્યારે ભોજન કરતા કરતા એમના પત્ની કીધું છે, બાપા થોડીક ઉતાવળ કરજો. સંતો વિચાર કરે છે કે જ્યાં જમવા જઈએ ત્યાં લોકો એમ કે છે ઉતાવળ ન કરતા, ને અહીંયા આમને એમ કે છે ઉતાવળ કરજો. આવું કેમ? એટલે એ સમય બરાબર પેલા સંતોએ પ્રશ્ન કર્યો કે માં આવું કેમ? અરે બાબા અમે તો એટલા માટે કહે છે કે તમારે યાત્રામાં જવાનું મોડું ન થાય એટલા. પણ સંતો સમજી ગયા કે નહીં, અહીંયા કંઈક દુઃખ છે. સંતોએ હકીકત જાણી એટલે અજામિલના પત્ની કહે છે કે મારો ઘરવાળો ભગત નહીં, મારો ઘરવાળો તો એને ભગવા કપડાને 12મો ચંદ્રમો છે, એને આવવાનું ટાણું થયું છે, તમે જલ્દી કરો. અરે સંતો કહે છે તો હમણાં જો ભગત આવતા હોય તો મળતા જાય. અરે પણ બાપજી વયા જાઓ, મળ્યા જેવો નથી, તમે વયા જાઓ. એને કોઈથી દાન નથી આપ્યું, નથી કોઈથી મંદિરે ગયો, નથી કોઈથી કાંઈ કર્યું, તમે ભગત ગયો છો. અમુક અમુકને તો આમ કાંઈ ન આપે, દાને ન આપે. અમુક અમુકને તો જીવ જ એટલો આમ આમ ઓલો ઓલો પાણો કયો કહેવાય, હે કાળપાસ ને, કાળમીન પાણો. હા, કાળમીન પાણો, ગળે જ નહીં, ગમે એમ કરો નહીં. એક શહેરમાં, મોરબીમાં નહીં હો, બારગામની વાત છે, અહીંયા તો બધા જ દાનવીરો છે. એટલે તો આવડી મોટી કથા થાય, નકર દાનવીરો વગરની કથા થાય. એક શહેરમાં એક શેઠ હતો. એ બજારમાં ગયો, બજારમાંથી આવ્યો અને આંગણામાં આવીને એના દાદર પર બેસી ગયો અને આખો આમ હાફે હો. એના પત્ની દોડીને આવ્યા, પાણીનો ગ્લાસ. શું થયું તમને? પરસેવે રેબજેબ. તમને બ્લડ પ્રેશર વધી ગયું? ના. તો કોઈની યારે દખો થઈ ગયો? ના. તો કોઈ મહેમાન આવે છે? નહીં. ધંધામાં ખોટ ગઈ? નહીં. જેટલા જેટલા પ્રશ્નો કરે, નહીં નહીં, બધાય ના પાડે. એના પત્ની કીધું તમે કોઈને રૂપિયો દાનમાં દઈ દીધો? એ કે નહીં. તો પછી તમને આ શું થયું છે? એ કે એક જણો રૂપિયો દાનમાં દેતો તો જોઈ ગયો છું. એ કેવું એક જણાને રૂપિયો દાનમાં આપ્યો, જોઈ ગયો, એને હા ચડી ગયો. આને હવે તમે વિચાર કરો, એ રૂપિયો કોક દાનમાં દઈને આને જો ધમણ ઉપડી જતી હોય. ઘણા એવા હોય ગૌશાળામાં દાન લખાવા હાટું કોકનું ખીચું હલબલે ને તે કે ખાઈને ભાઈ સમજવાનું, આને ઘેરે જઈને પરસેવો વળવાનો છે. બાબા આને કોઈ દાન નથી આપ્યું ને તમે આને, હવે આને મળીને જ જવાય. સંતોનો એકમાત્ર ભાવ એવો હતો કે આના ઘરમાં દુઃખ છે અને આપણે આના ઘરનું અનાજ ખાધું છે, અને જો આપણે આના ઘરનું અનાજ ખાઈ અને આનું દુઃખ દૂર ન કરીએ ને તો સંત આપણે નમક હરામ કહેવાઈએ. અને સંતો જેના ઘરનું ભોજન કરે એના ઘરમાંથી અનાજ નહીં, એના ઘરમાંથી ભોજન નહીં, એના ઘરમાંથી દુઃખ લઈને જાય છે સાહેબ. અને એ સમયે બરાબર અજામિલ ગામમાંથી નીકળ્યો અને ઓલા ગામના નવરા હજી ન્યા જ બેઠા છે. જેને ઓલા સંતોને મોકલ્યા હતા એ હજી નવરા છે, એને બપોરનું ભોજન નહોતું થયું બાપુજી. એટલે અજામિલ નીકળ્યો, અજામિલને કીધું જય સિયારામ ભગત. અજામિલે ચારેય બાજુ આમ નજર કરી કે મારા સિવાય કોઈ છે નહીં. આને જય સિયારામ કીધું કોને? કોને કીધું? કોને કહો છો જય સિયારામ? તમને કહીએ છે. અરે તમે કોઈ દી મને મંદિરે જોયો, કથામાં જોયો, તો પછી તમે મને જય સિયારામ કેમ કહો છો? કે જેની ઘરે સંતો જમે એ ભગત ને બીજું કોણ હોય? કોને કીધું? જાઓ તમારી ઘરે, આ ગામના નવરા હાવ લ્યો. આપણી અંદર રહેલો જીવ, આ જગત, જીવ અને જગતને રાજી કરવામાં બહુ બહુ અઘરો છે. તમારા જીવને હારામાં હારી ગાડી લઈ આવજો ને તોય વળી બીજી ગાડીમાં જ મોહ નાખે. કાંઈ નથી, એનો એ હારામાં હારી ગાડી હોય તો એનો કલર ન ગમે, લ્યો બીજાની ગાડી ગમે. જીવને રાજી કરવો બહુ અઘરો છે, એમ જગતને રાજી કરવું બહુ અઘરું છે. એકવાર ભગવાન શિવ અને ભવાની બેવ નીકળ્યા તો
વિચરણમાં. એટલે ભગવાન શિવને એમ થયું કે બાયુમાણા નીચે હાલે એને કરતાં એ ભલે ઉપર બેહે. તેણે નંદી ઉપર બેહાર્યા. ભગવાન શિવ નીચે હાલ્યા જાય છે. ગામમાં નીકળ્યા, ગામના લોકો બોલ્યા, લે નથી આ મૂર્ખો, બાયુને ન્યા કે ઘોડે ચડાવ્યા ને એ પોતે હેઠે હાલ્યો જાય છે, આ કેવો આદમી? આ સાંભળ્યું એટલે ભગવાન શિવને થયું કે આ બરાબર છે. ભગવાને કીધું, ભવાની નીચે ઉતરી જાઓ. એનો છેડો છોડ નાખો. ભગવાન શિવે કહ્યું, ભવાની તમે નીચે ઉતરી જાઓ. ભગવાન શિવ નંદી ઉપર આરૂઢ થયા અને ભવાની નીચે હાલ્યા જાય છે. બીજું ગામ આવ્યું ને તો બીજા ગામના લોકો બોલ્યા, આ કેવો ગણવો, બાયુમાણા બિચારા નીચે હાલે ને પોતે. અરે ભગવાન શિવે કીધું, ભવાની એક કામ કરો, આ ગામને નહીં પુગાય, બેહી જાઓ. ભગવાન શિવ અને ભવાની બેહી ગયા. ત્રીજું ગામ આવ્યું, ત્રીજા ગામના લોકો બોલ્યા, આ બે માણસ જરાય મૂંગા પશુ પર દયા આવે છે, બે ચડ્યા છે. ભગવાન શિવ અને ભગવાન શિવ અને ભવાની બે ઉતરી ગયા અને હાલતા ગયા. તે હાલતા હાલતા બરાબર બીજું ત્રીજું ગામ આવ્યું ને તે વળી એક ગામના લોકો બોલ્યા કે હાલીને જાવું તું તો આ લીધું હું કામ હારી કે આ દુનિયાને ન પહોંચી શકો સાહેબ. જીવ અને જગતને રાજી કરવું બહુ અઘરું છે, મારા જગદીશ્વરને રાજી કરવો બહુ સહેલો છે સાહેબ. આ જીવને તમે ગમે તેટલો મોહનથાળ ખવડાવો પણ ઘેરે જાય ત્યાં વળી પાછો એને અડદ્યો યાદ આવે ને આવે જ. કે શિયાળો છે ને, અજામિલ ઘરે આવ્યો છે ને અજામિલે સંતોને ન કહેવાના શબ્દો કહે છે, કાઢી મૂકવાની વાત કરે. પણ એ સમયે સાધુ કહે છે કે ભાઈ અમે તમારી ઘરે જમ્યા, તમારે દક્ષિણા આપવી જોઈએ. અજામિલ કહે છે તમારા કપડાં ઉતારી નથી લેતો ને એ તમારી દક્ષિણા સમજો ને વૈયા જાવ. સંતો કહે છે અમારે તમારા પૈસા નથી જોઈતા. અને આમ પણ આ દુનિયાના સાધુ કોઈ પૈસાના ભૂખા ન હોય. સાધુ ભૂખા ભાવ કા ધન કા ભૂખા નહીં, ધન કા ભૂખા જો ફિરે વો સાધુ કહાવત નહીં. આ દુનિયામાં જેટલા સાધુ છે એ ધનનો ભૂખા ન હોય, એને ભાવની ભૂખ હોય સાહેબ. નકર આ આવડી બુઢી મૂર્તિ હવે હાલી નથી શકતા, પૂરું. હવે ઉંમર થઈ ગઈ અમારા બાબાની, તોય અહીંયા આવ્યા. શું કામે? માત્ર ને માત્ર ભીમાણી પરિવારનો પ્રેમ. અહીંયાથી કેટલી ભેટ મળે ને એની અવસ્થા નથી સાહેબ, એને તો બસ એનો પ્રેમ મળ્યો છે. આ ભીમાણી પરિવારની એક ભાવના છે, એટલા માટે થઈને અહીંયા આવ્યા છે. એને કેટલી દયા સાહેબ. નહીં તો આ વીઆઈપીમાંથી એને અહીંથી લાવતા હતા એટલું હાલીને, તો એણે કીધું ના મેન ગેટ જ લઈ જાઓ, બધાને યારે મારે મળતું જવાય ને, બધાને દર્શન થાય ને. અને આવા સાધુના દર્શન થાય ને તો આપણું જીવન કૃતાર્થ બની જાય બાપ, તોય કૃતાર્થ બને. એટલે સંતોએ કીધું કે અમારે તમારા પૈસા નથી જોઈતા, અમારે તો એટલું જોઈએ છે કે તમારા પત્ની ગર્ભવતી છે અને જો તમારા ત્યાં દીકરો જન્મે તો તમે નામ નારાયણ રાખજો. અજામિલને ગમ્યું, ભલે રાખી દેશ, જવા દો. 3 વખત સંતો નારાયણ નારાયણ નામ લેવડાવી નીકળી ગયા. સમયાંતર થયો અને કહેવાય છે કે અજામિલના ઘરે એમના પત્ની દ્વારા એને એક દીકરો થયો. દીકરાનું નામ નારાયણ પાડ્યું. દીકરો મોટો થયો, નારાયણ 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 નામમાં એનું મન લાગવા લાગ્યું. નારાયણ તારી માને બોલાવ, નારાયણ તું અહીંયા આવ, નારાયણ તું જળ ભરતો આવ. આખો દી નારાયણ નારાયણ થવા લાગ્યું. ભલે દીકરાને બોલાવતો હતો. એમાં એક વખતના સમયે બન્યું એવું કે રાત્રિના સમયે બરાબર મધ્યરાત્રિનો સમય થયો અને અજામિલ પોતાના ઘરમાં ઓરડામાં સૂતો છે. અને એ સમયે યમના દૂતો આવી અને અજામિલના પગ પકડ્યા અને જે સામે કાળના દૂતોને જોઈ ગયો ને, અને અંગરથી અવાજ નીકળ્યો નાભીમાંથી, નારાયણ નારાયણ નારાયણ. બાજુના ઓરડામાં દીકરો સૂતો તો નારાયણ ઈ ન સાંભળ્યો, વૈકુંઠ વાળો નારાયણ સાંભળી ગયો. કારણ તમારી નાભીમાંથી નીકળેલો અવાજ તમારી બાજુમાં બેઠો હોય એ સાંભળે કે ન સાંભળે એની મને ખબર નથી, પણ તમારા અંતરમાંથી નીકળેલો અવાજ મારો હરિ ચોક્કસ સાંભળે છે સાહેબ, ભગવાન ચોક્કસ સાંભળે છે. એટલે તો કહીએ છીએ કે જ્યારે જ્યારે જયઘોષ થાય ત્યારે ત્યારે તમે આર્તનાદ કરો, અંતરથી પુકારો. નામનો બહુ મહિમા છે. અને એ સમયે ભગવાન વિષ્ણુના પાર્ષદો આવ્યા અને એ પાર્ષદોએ યમના દૂતોના હાથમાંથી અજામિલને છોડાવે છે અને કહે છે કે આણે નામ લીધું નારાયણનું.
કાળના દૂતો એમ કહે છે કે આને તમારા નારાયણ નહીં, એના દીકરાને બોલાવ્યો. દીકરો ભલે એનો રહ્યો, પણ નામ તો મારા નારાયણનું છે ને. આ સંવાદને લઈ અને યમના દૂતો ચાલ્યા ગયા અને કાળ પાશમાંથી ભગવાન વિષ્ણુના પાર્ષદોએ જ્યારે અજામિલને છોડાવ્યો, આંખમાંથી દડ 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 અશ્રુની ધારા વહી ગઈ અને આખું જીવન પરિવર્તિત થયું અને કહ્યું કે પેલા સંતોએ મારા દીકરાનું નામ નારાયણ પડાવી અને આજ મારા ઉપર કૃપા કરી કે મને આજ યમના દૂતોના હાથમાંથી છોડાવી દીધો છે. એક નામ માણસનું જીવન પરિવર્તિત કરે છે. એટલે નામને લેજો. મહિમા નામ કો ભારી અધમ કોટી તારી. મહિમા नाम को भारी अधम को कीलिए तारी. મહિમા બહુ છે નામનો. આપણને અધમમાંથી અધમના માણસને પણ નામ ઉપાડી એક તારી દે છે. એ કથા બતાવી. ત્યારબાદ વૃત્રાસુરે ભગવાનની ચતુશ્લોકી ભગવાનની પ્રાર્થના કરી, એ કથા બતાવીને અંતમાં ષષ્ઠમ સ્કંદની અંદર ભગવાનની સ્તુતિનો મહિમા, ભગવાનના નામનો મહિમા, નારાયણ કવચની કથા. નામ ભગવાન નારાયણનું હશે તો તમારી અંદર આજુબાજુમાં કવચ રૂપે કામ કરતું હશે, એ કથા બતાવી અને અંતે ષષ્ઠમ સ્કંદને વિરામ આપ્યો. આ કથામાં મારે એટલું જ કહેવું છે કે દીકરા દીકરીઓના નામ પાડો ને તો એ નામ ભગવાનના નામ ઉપરથી હોય એવા પાડજો, જેથી કરી અને આપણે આપણા દીકરાને બોલાવીએ ને તોય ભગવાનનું નામ લેવાઈ જાય. એ નામનો મહિમા બતાવ્યો અને ષષ્ઠમ સ્કંદ વિરામ થયો. સપ્તમ સ્કંદની અંદર ભગવાનને પ્રાર્થના કરતા કહ્યું છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્ય આત્મનિવેદનમ. સપ્તમ સ્કંદ એટલે ભગવાનના નૃસિંહ અવતારની કથા, પ્રહલાદ ચરિત્રની કથા. પ્રહલાદ ચરિત્રની કથામાં હિરણ્યકશ્યપુએ પોતાના સહોદરને જેને માર્યો છે એની હારે વેર લેવા માટે થઈ અને તૈયારી કરે છે. જંગલમાં જવા માટે ગયો અને ત્યારે એની પત્ની કયાધુએ પ્રશ્ન કર્યો, ક્યાં જાઓ છો? ભગવાનને મેળવવા. ક્યારે આવશો? ભગવાન મળે તો નક્કી નહીં. વરહ થાય, 2 વરહ થાય, 10 વરહ થાય, 15 વરહ થાય, 100 વરહ થાય, 1000 વરહ થાય, નક્કી નહીં. ગયો. જેવો જંગલમાં ગયો અને આમ પગ પદ્માસન વાળીને આમ 2 હાથ જોડીને બોલ્યો, બ્રહ્મણે નમઃ. ત્યાં એક ઝાડની ડાળી ઉપર પોપટ આવીને બોલ્યો, નારાયણ. પોપટ એકવાર નારાયણ બોલ્યો, કાઢી મૂક્યો. બીજી વાર બોલ્યો, નારાયણ, કાઢી મૂક્યો. આમ 3-4 વખત થયું. એટલે હિરણ્યકશ્યપુને એમ થયું કે આજ મુહૂર્ત સારું નથી, જેથી મુહૂર્ત સારું આવશે તેથી પાછું આવીશ, આજ જવા દે ઘેરે. કારણ કે મારા તપના પ્રારંભમાં મારા દુશ્મનનું નામ. ઘરે આવ્યો. ઘરે આવ્યો એટલે કયાધુએ સીધું જ વધાવ્યો એને. લે, તમને ભગવાન મળી હોતે ગયા? અરે પણ એમ ભગવાન મળે? અરે તો તમે કહેતા હતા ભગવાન મળશે ત્યારે પાછું આવીશ, તો મને એમ કે ભગવાન મળી ગયા એટલે તમે પાછા આવ્યા. અરે એમ નથી થયું. પણ થયું એવું કે બરાબર હું ભગવાનની આરાધન કરવા ગયો, ત્યાં એક પોપટ આવી અને મારા દુશ્મનનું નામ લેતો હતો, નારાયણ. પોપટ નારાયણ બોલતો હતો. પોપટ નારાયણ બોલતો તો શબ્દ સાંભળ્યા. આ શબ્દ કયાધુએ પકડ્યા અને આખા દિવસમાં કોઈના કોઈ હિસાબે ગમે તેમ કરીને પણ કયાધુએ હિરણ્યકશ્યપ પાસે આખો દિવસમાં 108 વખત નારાયણ 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 નામ લેવડાવ્યું. પતિદેવ કઈ પોપટ બોલતો છે? અરે પણ કયાધુ મેં સાંભળ્યું. શું સાંભળ્યું? તને હમણાં કીધું, હું ભૂલી ગઈ. અરે પોપટ બોલ્યો નારાયણ. આખો દિવસમાં પોપટ બોલ્યો નારાયણ, પોપટ બોલ્યો નારાયણ. નારાયણ શબ્દ લેવડાવ્યું. આપણને એમ થાય પરાણે નામ લેવડાવે તો શું ઉદ્ધાર થાય? પણ એક વાત યાદ રાખજો, દવા તમે પરાણે પીવો તોય ભલે અને પ્રેમથી પીવો તોય ભલે, દવા પીવે ને એનો તાવ મટે મટે ને મટે. એમ નામ લે એના ભવરોગ મટે મટે ને મટે, એમાં કોઈ સંશય નથી. નામ લિયા ઉન સબ લિયા સભી શાસ્ત્ર કા ભેદ, બિના નામ નર કે ગયા પડ પડ ચારો વેદ. નામ લે એનો ઉદ્ધાર થાય છે બાપ. પછી કહેવાય છે ફરી વાર મુહૂર્ત જોરાવીને મંદરાચલ પર્વતમાં ગયો. આ બાજુ કયાધુના ઉદરમાં પ્રહલાદજી મહારાજ છે.
ઇન્દ્ર એને મારવા આવે પણ દેવર્ષિ નારદે એને છોડાવ્યા છે, એના આશ્રમમાં લઈ જાય છે, ઈચ્છા પ્રસૂતિનું વરદાન આપ્યું અને ઈચ્છા પ્રસૂતિના વરદાનને લઈ અને એ સમયે 100 વર્ષ પહેલા હિરણ્યકશ્યપુએ તપ કર્યું અને આ બાજુ 100 વર્ષ પ્રહલાદજી મહારાજ માતાની ઉદરમાં રહ્યા છે. કારણ કે કયાધુને વચન હતું, જ્યારે ઈચ્છા થાય ત્યારે તારા બાળકને જન્મ આપી શકીશ. અને એ સમયે 100 વર્ષ બ્રહ્માજી પ્રસન્ન થયા. બ્રહ્મા કહ્યું, માગ હિરણ્યકશ્યપુ શું આપો? તો કહે છે, હું મરું નહીં એવું આપો. બ્રહ્મા કહે છે, આ વાત ખોટી, બીજું માગ. જન્મ એનો મૃત્યુ, નામ એનો નાશ એ શાશ્વત છે, મરવું તો પડશે જ, મને ચાલે. તો કહે છે, એક કામ કરો બ્રહ્મા, હું માગું બધું આપો. અરે તું માગી આપું. તો કહે છે, રાત્રે ન મરું, દિવસે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, આકાશમાં નહીં, ધરતીમાં નહીં, લીલાથી નહીં, સુકાથી નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, માણસથી નહીં, પશુથી નહીં, અને બ્રહ્મા તમારા સર્જનથી ન મરું, આવું મને વરદાન આપી દો. ભગવાન બ્રહ્માએ કીધું, તથાસ્તુ. મારું સર્જન તને ન મારે તો કાંઈ નહીં, પણ જેણે મારું સર્જન કર્યું છે એ વૈકુંઠવાળો વિષ્ણુ તને મારશે, પણ તારે મરવું પડશે, વાત નક્કી છે. વચન મેળવીને પાછો આવ્યો. કયાધુને નારદજીના આશ્રમમાંથી લઈ આવે. પ્રહલાદજીનો જન્મ થાય છે. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. વચન મળ્યું હોય એટલે પછી પાપ કરવામાં પાછું વાળું જોવે નહીં. અને એ સમયે 5 વર્ષના પ્રહલાદને વિદ્યા અભ્યાસ માટે શંડ અને અમરકના આશ્રમની અંદર બેહાડ્યા છે. ગુરુજી એકવાર ભણાવે અને બધું યાદ રહી જાય. પણ અહીંયા તો ગુરુજી ભણાવે તો ઠીક વાત છે, પણ માના ઉદરમાં રહી અને જે 100 વર્ષ નારદજીના આશ્રમમાં જે પ્રહલાદે જે માના ઉદરમાં જે સાંભળ્યું છે ને, એ જ્ઞાન બહુ મોટું છે. જ્યારે ઉદરની અંદર બાળક હોય ત્યારે સારા વિચારો કરવા, સારા દ્રશ્યોને જોવા, સારા ગ્રંથોને વાંચવા, સારી વાતોને સાંભળવી, કારણ ઉદરમાં રહેલા બાળકની ઉપર બહુ અસર પડે છે. માટે સારા પુસ્તકો વાંચવા. એ વાત બતાવી. ત્યારબાદ કહ્યું, પ્રહલાદજી મહારાજ 5 વર્ષના થયા અને જ્યારે વિદ્યા અભ્યાસ માટે ગુરુદેવના આશ્રમમાં બેઠા છે, સમય વ્યતીત થયો. એક વખત હિરણ્યકશ્યપુએ પ્રશ્ન કર્યો, પ્રહલાદ ભણ્યો એમાં શું સારું લાગ્યું? તો કહે છે, પિતાશ્રી, આ સંસાર અંધારા કુવા જેવો છે, એમાં પડીને આત્મહત્યા કરવી એના કરતા ભગવાનને ભજી લેવાય. કાઢી મૂકો ખીજાઈને, ક્રોધે ભરાણો, ખબરદાર મારા દુશ્મનનું નામ લીધું છે. તો બીજી વાર બોલાવ્યો. બીજી વખત ભગવાન નારાયણનું નામ લઈને મુક્તિ મેળવાયના વાત બતાવી નવધા ભક્તિની. વળી વાર એને ક્રોધે ભરાઈને કાઢી મૂકો. એક વખતના સમય થયું કે લાવ હું પ્રહલાદને બોલાવું. પ્રહલાદને બોલાવવા માટે થઈ અને એક સૈનિકને બરાબર આશ્રમમાં મોકલે. આશ્રમમાં ગુરુદેવ હતા નહીં અને પ્રહલાદને ભણાવવાનું કીધું હતું, પણ પ્રહલાદને જે ગુરુજી ભણાવતા હતા એ ન ભણાવ્યું. પ્રહલાદને માના ઉદરમાં જે ભણ્યા હતા એ ભણાવ્યું. પ્રહલાદ ભગવાનનું ભજન કરે, હારે હારે એના મિત્રોને કરાવે. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ, એ ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલ, એ ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલ, એ ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો. ગોવિંદ ગોવિંદ ગોપાલ. તમે કોઈ ઉભા ન થશો થોડી વાર માટે બેન. પ્રહલાદ નાચે, મિત્રો નાચે. આવેલો સૈનિક ભગવાન એટલે પ્રહલાદને અવાજ કરે, એ પ્રહલાદ, એ પ્રહલાદ. કોણ સાંભળે? સાંભળતો નતો. એટલે ઓલો જે આવેલો સૈનિક છે ને એ ટોળામાં ઘર્યો અંદર.
ટોળામાં ઘર્યો અને સૈનિકે પ્રહલાદનો આમ હાથ પકડ્યો. હાથ પકડતાની હારે જ ઈ ચોટી ગયો. સૈનિકે માંડ્યો ગાવા. એક સૈનિક આવ્યો, બીજો સૈનિક આવ્યો, ત્રીજો સૈનિક આવ્યો. જેટલા સૈનિકો આવે બધા જ લોકો ભાવ છે ગાય. ગોવિંદ ગોપાલા ભજો, એ ભજો મુરલી મનોહર નંદલાલા. ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજો. પ્રહલાદ નાચે, મિત્રો નાચે, સૈનિકો નાચે. ઘણા સૈનિકો મોકલ્યા પણ પ્રહલાદને લઈને ન આવ્યા. હિરણ્યકશ્યપ લાય હું પોતે જાવ. હવે હિરણ્યકશ્યપ પોતે આવ્યો હો. અને જ્યાં આવીને જોવે આમ પ્રહલાદ નાચે, મિત્રો નાચે, બોલા સૈનિકો નાચે. એક ખાસિયત હતી બાપુ એમાં, એક ખાસિયત હતી. પ્રહલાદ હતો એ અસુર યોનીનો બાળક હતો. હિરણ્યકશ્યપના જેટલા પણ સૈનિકો હતા બધા અસુર યોનીના બાળકો. પ્રહલાદના જેટલા મિત્રો હતા એ બધા અસુરના. પણ એક ખાસિયત એ હતી કે અસુર હતા ને તોય તાળીઓ પાડીને નાચતા હતા. બોલો હા, એ રાક્ષસ હતા તોય તાળીઓ પાડતા હતા. બોલો એટલે મને કેવું ગમે, મારે મોરબીમાં કોઈ રાક્ષસો છે જ નહીં. કારણ બધા તાળીઓ વગાડે એટલા માટે. ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજો. આવો થોડી વાર માટે પ્રહલાદ ને હારે તાલ દેવરાવો. એ ભજો મોરલી મનોહર નંદલાલા. ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજો મુરલી મનોહર નંદલાલા. ભજો મુરલી મનોહર નંદલાલા. ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજો ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજો તાળી વડે ભાવે. ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા. 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 ભજો મુરલી મનોહર નંદલાલા. ભજો મુરલી મનોહર નંદલાલા. ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજો ગોવિંદ
પ્રહલાદ નાચે, મિત્રો નાચે, ઓલા સૈનિકો નાચે. હિરણ્યકશ્યપુ ઊભો ઊભો અવાજ કરે, એ પ્રહલાદ, એ પ્રહલાદ. પણ પ્રહલાદ બંધ નો થયો, ઈ તો નાચતો જ રહ્યો, કારણ કે સાંભળતો નહોતો. હિરણ્યકશ્યપુ ટોળામાં ઘર્યો અને પ્રહલાદનું બાવડું પકડ્યું. એ બંધ કરો. બધું બંધ થઈ ગયું. આને શોટ નો લાગ્યો, કારણ કે આ ઉડી ગયેલો લેમ્પ છે. ગમે એટલા હોલ્ડર ફેરવો, ઈ પ્રકાશ નો આપે ને નો જ આપે. અને અંતે કહેવાય છે, હિરણ્યકશ્યપુને મારી નાખવાના અનેક પ્રયત્નો કર્યા. હિરણ્યકશ્યપુએ પ્રહલાદને મારી નાખવાના અનેક પ્રયત્નો કર્યા. પર્વત ઉપરથી ફેંકી દીધો, નદીમાં નાખી દીધો, હાથીના પગ નીચે કચડાયો, હોલિકાના ખોળામાં બેહારીને એને અગ્નિમાં બાળવાના પ્રયત્નો કર્યા. પણ પ્રહલાદનો વાળ વાકો ન થયો, કારણ મારો રામ રાખે ને કોણ ચાખે. પછી એમ કહેવાય છે, હિરણ્યકશ્યપુએ પ્રશ્ન કર્યો, પ્રહલાદ ક્યાં છે તારો નારાયણ? પ્રહલાદે કહ્યું, પિતાશ્રી ક્યાં છે મારો નારાયણ? નહીં, ક્યાં નથી મારો નારાયણ? આ દુનિયામાં અત્ર તત્ર ને સર્વત્ર છે. અને રામચરિતમાનસ એમ કહે છે કે હરિ વ્યાપક સર્વત્ર સમાન. મારો ઠાકોર તો બધે જ છે, મારામાં છે, તમારામાં છે, આ બધાયમાં છે. આટલું કહ્યું ને એટલે હિરણ્યકશ્યપુએ કહ્યું, તારો નારાયણ બધે છે, તો આ સ્તંભમાં છે? આ સ્તંભમાં તારો નારાયણ છે? પ્રહલાદ કહે છે, પિતાજી તમને નથી દેખાતો? મારો નારાયણ આ સ્તંભમાં છે. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વતમસ્તકે, જ્વાલા માલા કુલે વિષ્ણુ, સર્વ વિષ્ણુમયમ જગત. આ દુનિયામાં જ્યાં નજર કરો ત્યાં મારો નારાયણ છે. જ્યાં નારાયણ છે એટલા શબ્દો સાંભળ્યા ને એ જ સમયે હિરણ્યકશ્યપુ પોતાની ગદાને ઉઠાવી અને સ્તંભને તોડવા જાય ને સ્તંભ ફાટ્યો. ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થયું. બોલીએ નરસિંહ ભગવાન કી, નરસંગ ભગવાન કી. નરસિંહ ધરે વિકટ રૂપ વર્ષના વર્ષ વિચાર કરીને લખ્યું માગતા નર્યું માય બાપી. પછી દેવું સૌ મળતા સહી રચિતણી, દેવનો દેવ પણ જગત કાપે. એકાંક કહે એક એવી ગતિ, જેને ફેસલો નરસંગ આપે, જેનો ફેસલો નરસંગ આપે, જેનો ફેસલો નરસંગ આપે. ભગવાન નરસંગનું પ્રાગટ થયું વૈશાખ શુક્લ 14 અને સૂર્ય હજી સંધ્યાના કાળ સુધી પહોંચ્યા છે. એક બાજ પોતાના શિકારને પકડે એમ પકડી લીધો અને ઘરના ઉમરામાં લઈ જઈ પોતાની ગોદમાં રાખીને કીધું કે જોઈ લે હિરણ્યકશ્યપુ, તે માગ્યું તો એમાંથી કઈ ઓછું તો નથી રહેતું ને? નથી રાત નથી દિવસ, સંધ્યાનો કાળ. નથી ઘરમાં નથી બહાર, ઉમરામાં નથી, આકાશમાં નથી, ધરતીમાં, મારી ગોદમાં. મને જોઈ લે, નથી હું માણસ નથી પશુ. આ મારા નખ ન લીલા કહેવાય, ન સૂકા કહેવાય, ન અસ્ત્ર કહેવાય, ન શસ્ત્ર કહેવાય. અને તું એમ કહેતો હતો બ્રહ્માના સર્જનથી ન મરું? તો સાંભળી લે, મેં બ્રહ્માનું સર્જન કર્યું છે, મારું સર્જન બ્રહ્માએ નથી કર્યું. અને એ સમયે ભગવાને હિરણ્યકશ્યપુના પેટને ચીરી આંતડાઓ કાઢી અને હિરણ્યકશ્યપુનો વધ કર્યો અને દેવતાઓએ પુષ્પના ટોપલા સાથે ભગવાનને વધાવ્યા. બોલીએ નરસિંહ નારાયણ ભગવાન કી,
હર સંગ ભગવાન. ભગવાન તો બધામાં છે સાહેબ. હિરણ્યકશ્યપનો વધ કર્યો ભગવાને, અને એ સમયે દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે. ભગવાન શાંત ન થયા. ભગવાન બ્રહ્મા કે છે કામ કરો, લક્ષ્મીજીને લઈ આવો. આ આપણું કયું નહીં કરે. એના પત્ની આવશે એટલે હમણાં બેહી જાય છાના મના. લક્ષ્મીજીને લઈ આવ્યા. લક્ષ્મીજી આવીને સીધી ના પાડી દીધી, આ મારો ઘરવાળો નથી કે. એ ઓળખા જ નહીં, એ તો મૂર્છિત થઈને પડી ગયા. અને છેલ્લે કહ્યું કે જેના માટે ભગવાને અવતાર લીધો છે એ પ્રહલાદને કયો. પ્રહલાદ ભગવાનની સ્તુતિ કરે અને અસુરયોનીનો બાળક ભગવાનની પાસે આવીને શું કહે? બ્રહ્મા દય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વે કતાન મતયો વચસામ પ્રવાહે નારાધિતુમ પુરુગણે રધુના પિપીપ્રુ કિમ તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્રજાતે. અંતે ભગવાન પ્રહલાદની સ્તુતિથી શાંત થયા. દેવતાઓને ખખડાવ્યા. બ્રહ્માને કહી દીધું, બ્રહ્મા જેવાન તેવા વરદાન આપોમાં, મારે જેવાન તેવા વરદાન લેવા પડે છે ને મારી ઘરવાળી ઓળખતી નથી. અને અંતે પ્રહલાદને આશીર્વાદ આપી ભગવાન ગયા અને સપ્તમ સ્કંદને વિરામ આપ્યો. સપ્તમ સ્કંદને વિરામ આપતાની સાથે હું ત્રીજા દિવસની કથાને પણ વિરામ બાજુ લઈ જાઉં, પણ 2 મિનિટ માટે ગાઈએ. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે. કોઈ ઊભા ન થશો, રમાડવા નથી હું ભાઈ. એવો રસિયો રૂપાળો રંગ હે મારે માથે છે યમુનાજીની હેલ રે. ઘેર જાવું ગમતું નથી મારે. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એવો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એ મારે માથે છે યમુનાજીની હેલ રે. ઘેર જાવું ગમતું નથી. મારે માથે છે યમુનાજીની હેલ રે. ઘેર જાવું ગમતું નથી. એ મારે માથે છે પાણીની હેલ રે. ઘેર જાવું ગમતું નથી. મારે માથે છે પાણીની હેલ રે. ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. મજા આવે છે ને આમ આમ બેઠા બેઠા કઈ મજા આવે જો. આવો 2 મિનિટ રમાડો, વળી પાછા તમે મનમાં ને મનમાં મને. એ મારે માથે છે યમુનાજીની હેલ રે. ઘેર જાવું ગમતું
ભજ મન શ્રી રાધે 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 ભજ મન શ્રી રાધે. બધાને એક એક પ્રાર્થના કરું છું કે બેનો બધા એમ બેઠા રહ્યો, ભાઈઓ બેઠા રહ્યો, કારણ કે એટલે તમે આ રમો છો એમ નથી કહેતો, રમવા ઊભા થાવ એનું ના નથી, પણ પાછા બેસી જાજો, કારણ કે પૂજ્ય ભારતી બાપુ અહીંયા પધાર્યા છે અને હજી એના આશીર્વાદ લેવડાવવા છે મારે આપને, એટલે તમે બધા પોતપોતાની જગ્યાએ બેઠા રહેજો એમને. અને એક જ કડી ગવડાવું છું, ચાલો ફરી લો જલ્દી પદોડી. એ મારે માથે છે યમુનાજીની હેદરે, ઘેરે જાવું ગમતું નથી. હે મારે માથે છે યમુનાજીની હેરે ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવું ગમતું નથી. રસિયો રૂપાળો નગરેલિયો ઘેર જાવું ગમતું નથી. ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે બોલો ભાઈ શ્રી રાધે, બોલો ભાઈ શ્રી રાધે ગાઓ ભાઈ શ્રી રાધે, ગાઓ ભાઈ શ્રી રાધે ગાઓ ભાઈ શ્રી રાધે, ગાઓ ભાઈ શ્રી રાધે બોલો ભાઈ શ્રી રાધે, બોલો ભાઈ શ્રી રાધે બોલો ભાઈ શ્રી રાધે, બોલો ભાઈ શ્રી રાધે. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો નગરેલિયો ઘેર જાવું ગમતું નથી. 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 હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. બોલો વૃંદાવન બિહારી લાલ કી જય, ભાગવત ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય, નરસંગ ભગવાન રામચંદ્ર ભગવાન ઉમાપતિ મહાદેવ હનુમાનજી મહારાજ સદગુરુ ભગવાન આજ के आनंद की गौ माता की प्रेम से बोलो नमः પાર્વતી વદે હર હર મહાદેવ. મહાદેવ હર. આજના દિવસની કથાને વિરામ આપતા જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવતીકાલ સવારે 9 કલાકે ફરી પાછા મળીશું. આવતીકાલે તો નંદ ઘરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. એટલે આપ સૌને મારી પ્રાર્થના છે કે 9 કલાકે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું એ જ ભાવ સાથે. જય હિન્દ, ભારત माता की जय, हरिओम तत्सत. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.